દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશાઈનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરી છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે। તો પંચમહાલ જિલ્લાના ગોધરાથી 7 કિલોમીટર દૂર પોપટપુરા ગામે આવેલું 700 વર્ષ જૂનું સ્વયંભૂ ગણેશ મંદિર ગણેશ ચતુર્થી દરમિયાન ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ગણેશજીની જમણી સૂંઢવાળી ચમત્કારી મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઊભી મુદ્રામાં છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ભક્તો દર્શન માટે આવે છે। દર મંગળવારે અને ચોથે મેળો ભરાય છે જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। તો મંદિરમાં સવારે 4 વાગે મંગળા આરતી, 7 વાગે શૃંગાર આરતી અને સાંજે 7 વાગે સંધ્યા આરતી થાય છે। ગોધરા, વડોદરા, દાહોદ હાઈવે પર આવેલા આ મંદિરમાં ભક્તો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ છે ત્યારે અંગારકી ચોથે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડે છે। મારું નામ રાજેશ જગુભાઈ ચૌહાણ ગોધરાથી છું। આ મંદિરનો મહિમા એવો છે કે આ મંદિર વર્ષોથી લોકોની બહુ જ શ્રદ્ધા છે। આ મંદિરમાં ઘણી એટલે અત્યંત શ્રદ્ધા છે લોકોની અને એના માટે લોકો માનતાઓ રાખે છે અને ચાલતા પણ આવે છે। મોટે ભાગે ચોથના દિવસે ચાલતા આવનારાઓની સંખ્યા વધુ હોય છે। ગાડીઓ કરતાં ચાલતા આવનારા વ્યક્તિઓની સંખ્યા વધુ હોય છે। ગોધરાથી અને વેજલપુર બેયના વચ્ચે આવેલું આ ગામ છે। પોપટપુરા ગામનું નામ છે। ગોધરાથી 8 કિલોમીટર થાય છે ને આઈ થિંક વેજલપુરથી 7-8 કિલોમીટર જ થાય છે। બેઉના વચ્ચો છે અને લોકો શ્રદ્ધાળુઓ વેજલપુર, ગોધરા, દાહોદ, અમદાવાદ સુદ્ધાથી આવે છે। જેને માનતાઓ બાધા લીધેલી છે એ લોકો અમદાવાદથી, મારી બેન છે એ પણ દાહોદથી આવે છે રેગ્યુલરલી। એ લોકોને જે શ્રદ્ધા છે જે મુજબની, અને એ લોકો બસ સ્ટેન્ડ સુધી આવીને ત્યાંથી પછી ચાલતા અહીં સુધી આવે છે। આ મંદિરની વિશેષતા શું છે? મંદિરની વિશેષતા તો એ છે કે લોકોની માનતા, શ્રદ્ધા બહુ જ છે આ મંદિર પર અને લોકો ઘણું જ માને છે। ગણપતિ દાદાને જેવી રીતે સિદ્ધિવિનાયકને માને છે એવી રીતે ગોધરામાં આ મંદિરને લોકો માને છે। ગોધરાથી 8 કિલોમીટરના અંતર પર અને વેજલપુરથી બી 8 કિલોમીટરના અંતર પર પોપટપુરા ગામમાં આ સ્વયંભૂ મંદિર વર્ષો જૂનું છે। અહીંયા દરેક ચોથ 12 મહિનાની 12 ચોથ ભરવા લોકો ક્યાંથી આવતા હોય છે। અને બીજું કે આજે ગણપતિ દાદાનો જન્મદિવસ હોય ત્યાં વધારે પબ્લિક આજના દિવસ પૂરતું અહીંયા વધારે હોય છે। લોકો કઈ પ્રકારની શ્રદ્ધા સાથે આવતા હોય છે, કેવી માનતા રાખે છે? જેને જે સમસ્યા હોય એ પ્રકારની લોકો પગપાળા બાધા રાખતા હોય છે। દરેક ચોથ ભરવાની બાધા રાખતા હોય છે અને ક્યાંથી પણ લોકો પગપાળા આવે છે। આપ સર્વને જય ગણેશ। અમારા ગણેશ મંદિર સ્ટાફ તથા સ્વયંસેવક તરફથી આપ સર્વે ગણેશ ભક્તોને જય ગણેશ। અહીંયા આ ગણેશ મંદિર વડોદરા હાઈવે તેમજ ગોધરા નજીક 7 કિલોમીટર અને વેજલપુર નજીકથી 7 કિલોમીટર ગણેશ મંદિર પોપટપુરાના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલું છે। અહીંયા આ મંદિર ગણેશ કોતરી તરીકે પણ ઓળખાય છે અને ગણેશ મંદિર પોપટપુરા તરીકે પણ ઓળખાય છે। અહીંયા દર ચોથ એટલે કે પૂનમ પછીની જે ચોથ આવે છે વદની એ ચોથ ઉજવાય છે અને જે 12 ચોથોમાં જે અંગારિકા ચોથ આવે છે એ ચોથનું પણ બહુ મહત્ત્વ છે અને એ ચોથનું મહત્ત્વ એટલું છે કે તમે 12 મહિનાની ચોથ જે ભરો છો એના કરતાં અંગારિકા ચોથ એક ભરો ને તે 12 ચોથોનું ભરેલું તમને ફળ મળે છે। અને જે આજે સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા છે અને મારે ભાવિક ભક્તોને એટલું જ કહેવું છે કે તમે શાંતિપૂર્વક દર્શન લો અને આજે જે દાદાનો પ્રસાદ પણ થવાનો છે અને દર ચોથે પણ થાય છે પણ દર ચોથે એ ઉપવાસવાળી હોય છે, બાકી આજે તો ખુશીનો દિવસ છે। તો આજે બધા જ પણ અહીંયા ગણેશ મંદિરની પાછળ જે ભંડારો ચાલે છે ત્યાં 12 વાગે એક નેજા ચડશે દાદાના અને નેજા ચડ્યા પછી 1 વાગે એ ભંડારો ચાલુ થાય છે। તો દરેક ભાવિક ભક્તોને એટલી વિનંતી કે અહીંયા દાદાનો પ્રસાદ લીધા વગર ના જાય। જે પ્રસાદ છે પ્રસાદનું બહુ મહત્વ છે। મંદિરનો શું ઇતિહાસ છે? મંદિરનો ઇતિહાસ એટલે કે અહીંયા લગભગ અમારા જે પંડિતો છે, જે અમારા પૂર્વજો હતા, જે પાછળની પેઢીના, એ 7મી પેઢી થાય છે। 7મી પેઢી એટલે અંદાજે 700 વર્ષની આસપાસ આ મંદિર કહેવાય છે અને આ 700 વર્ષ પહેલાં જે અમારા દાદાઓ જે કહીને ગયા હતા કે આ જે નરેશ એમનો પતરાજનું પતન થયું હતું ત્યારે આ મૂર્તિ જે જમીનમાં સમાઈ ગઈ હતી અને જ્યારે જે અહીંયા કોમી તોફાન ચાલ્યું ત્યારે જે મૂર્તિ જમીનમાં સમાઈ હતી ત્યારે અમારા જે પૂર્વજો છે એમને હવન આહુતિ આપીને આ મૂર્તિ ધીરે ધીરે પ્રગટથી બહાર આવી છે અને ત્યારની આ સ્વયંભૂ મૂર્તિ છે। આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નથી આવી, એમની ઈચ્છાથી પ્રગટ થયેલા છે। ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।